वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રીમન નારાયણના વરાહ અવતારના ચરિત્ર પર થોડી વાત શ્રવણ કરશું। બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। વરાહ અવતાર જે છે એ 3 વખત થયો છે। સર્વપ્રથમ વરાહ અવતાર સ્વયંભૂ મન્વંતરની અંદર જ્યારે પૃથ્વી દેવી જલની અંદર નિર્મગ્ન હતા ત્યારે એ પૃથ્વી દેવીનો ઉદ્ધાર કરવાને અર્થે શ્રીમન નારાયણ ભગવાન બ્રહ્માજીના નાકમાંથી પ્રગટ થાય છે અને પૃથ્વી દેવીને સૂંઘતા સૂંઘતા ખોડી નાખે છે અને પછી એને લઈને શ્રીમન નારાયણ ભગવાન એ જળની બહાર આવે છે અને પૃથ્વી દેવીને પોતાના સામર્થ્યથી જળની ઉપર સ્થિર કરી દે છે। આ ભગવાનનો સર્વપ્રથમ વરાહ અવતાર હતો। ભગવાન શ્રી હરિનો વરાહ અવતાર જે બીજી વખત થયો એ બીજી વખત થયેલા વરાહ અવતારનું ચરિત્ર મહાભારતના શાંતિ પર્વની અંદર આવે છે। ત્યાં ચરિત્ર એવું છે કે બ્રહ્માજીએ ધરાતલની ઉપર સૃષ્ટિની રચના તો કરી, પરંતુ એ ધરાદેવી નીચે આધાર વગરના હોવાથી એ સૃષ્ટિના ભારથી પાણીની અંદર ડૂબવા લાગ્યા। ત્યારે બ્રહ્માજી શ્રીમન નારાયણ ભગવાનની સ્તુતિ કરે છે એટલે ભગવાન વરાહ રૂપ ધારણ કરીને પૃથ્વી દેવીને પોતાના દંતસૂળની ઉપર ધારણ કરી એનો ઉદ્ધાર કરે છે। આ બીજો વરાહ અવતાર હતો। ત્રીજો વરાહ અવતાર જે છે એ વર્તમાન વૈવસ્વત મન્વંતરની અંદર થયો હતો, જ્યારે કશ્યપ અને દિતિના પુત્ર હિરણ્યાક્ષે પૃથ્વીને ચોરીને પાતાળની અંદર છુપાવી દીધી, ત્યારે બ્રહ્માજીની વિનંતીથી વરાહ ભગવાન પ્રગટ થાય છે અને એ પૃથ્વી દેવીને પોતાના દંતસૂળોની ઉપર ધારણ કરી એવો જળની બહાર લાવતા હોય છે। પૃથ્વી દેવીને જ્યારે વરાહ ભગવાન જળની બહાર લાવતા હતા તે વખતે પૃથ્વી દેવી વરાહ ભગવાનનું સૌંદર્ય જોઈને એમના પર મોહિત થઈ જાય છે, પરંતુ પૃથ્વી દેવીના મનની અંદર હિરણાક્ષનો ભય હતો। પૃથ્વી દેવીના મનની અંદર વરાહ ભગવાનની સાથે રમણ કરવાની ઈચ્છા થાય છે, એટલે વરાહ ભગવાન એને વૈદ્ય દીક્ષાથી ગર્ભધાન કરે છે અને એને લઈ પૃથ્વી દેવીના ગર્ભની અંદર એક અસુર આવીને બિરાજમાન થઈ જાય છે। કારણ કે પૃથ્વી દેવીએ જ્યારે વરાહ ભગવાનના સૌંદર્યને જોયું ત્યારે એમને વરાહ ભગવાનને વિશે રમણ કરવાની ઈચ્છા થઈ, પરંતુ એના મનની અંદર હિરણાક્ષ દૈત્યનો ભય હતો અને એવા સમયની અંદર વરાહ ભગવાને પોતાનું તેજ જે છે એ પૃથ્વી દેવીની અંદર આરોપણ કરેલું છે। એટલે ભયભીત અવસ્થાની અંદર પૃથ્વી દેવીએ ગર્ભધાન કર્યો, એટલે માટે એના ગર્ભની અંદર એક અસુર આવીને બિરાજમાન થઈ ગયો। એ અસુર સમય આવતા પ્રગટ થાય છે, ત્યારે એનું નામ હોય છે નરકાસુર। તો વૈવસ્વત મન્વંતરની અંદર જે આ વરાહ અવતાર થયો એ વરાહ અવતારની ઉપર આપણે થોડી વાત શ્રવણ કરીએ। આ વરાહ અવતાર જે છે એ શ્રાવણ શુક્લ ચતુર્થીને દિવસે થયો હતો અને એ દિવસ આપણે બધા વરાહ જયંતીના નામથી મનાવીએ છીએ। તો આજે આપણે બધા
એ વરાહ અવતારની ઉપર થોડી વાત શ્રવણ કરીએ. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો વાત એવી હતી કે સૃષ્ટિની ઉત્પત્તિના સમયની વાત છે. સ્વયંભૂ બ્રહ્માજી ભગવાન શ્રીમદ નારાયણની નાભીમાંથી પ્રગટ થયા હતા અને કમલાસનની ઉપર આવિર્ભાવ પામેલા બ્રહ્માજી શ્રીમદ નારાયણ ભગવાનની આજ્ઞાથી તપસ્યા કરે છે. દીર્ઘકાલની તપશ્ચર્યાના અંતે સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાન એમને પોતાના દર્શન આપે છે અને સામર્થ્ય આપી સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની આજ્ઞા આપે છે. અને બ્રહ્માજી સૃષ્ટિની રચના કરવાનો પ્રારંભ કરે છે. પરંતુ તે સમયે દિતિ અને કશ્યપ થકી પ્રગટ થયેલો દૈત્ય હિરણ્યાક્ષ મર્ત્યલોકમાં રહેવાવાળા પુરુષો પૃથ્વી પર રહી દેવતાઓનું યજન કરશે અને જેનાથી દેવતાઓનું બલ છે, વીર્ય છે અને તેજ વધી જશે એવું વિચારી પૃથ્વીને રસાતળની અંદર લઈ જાય છે. હવે બ્રહ્માજીએ સૃષ્ટિ રચવાનો આરંભ તો કર્યો, પણ ઉત્પન્ન થયેલી પ્રજા જે છે એ રાખવી ક્યાં? કારણ કે પૃથ્વી તો હિરણાક્ષ જે છે એ રસાતલમાં લઈ ગયો છે. હવે આટલી મોટી પૃથ્વી એને રસાતલમાંથી ઉદ્ધાર કેવી રીતના કરવી? બ્રહ્માજી આ પ્રમાણે જ્યાં વિચાર કરતા હતા ત્યાં જ એમની નાસિકામાંથી એક વરાહનું બચ્ચું જે છે એ આવિર્ભાવ પામ્યું અને જોત જોતાની અંદર તો એ વરાહનું બચ્ચું એટલું બધું વિશાળ થઈ ગયું, અર્થાત કે હજારો યોજન જે છે એ વૃદ્ધિ પામી ગયું અને હજારો યોજન જે છે એ વિસ્તૃત થઈ ગયું, અર્થાત કે એની પહોળાઈ થઈ ગઈ. અને ત્યારબાદ એ વરાહનું બચ્ચું જે છે એ જલની અંદર જાય છે અને જલની અંદર જઈને પૃથ્વી દેવી જે હિરણાક્ષ લઈને રસાતલમાં ચાલ્યો ગયો હતો તેનો ઉદ્ધાર કરે છે, અર્થાત કે એને પોતાના દંતસૂળોની ઉપર ધારણ કરી ભગવાન વરાહ જે છે એ ઉપર આવે છે અને એને જલની ઉપર સ્થિત કરી દે છે. વરાહ ભગવાન આ પ્રમાણે જ્યારે પૃથ્વીનો ઉદ્ધાર કરતા હતા તે વખતે હિરણ્યાક્ષ જે છે એ ભગવાનને જોઈ જાય છે અને એ ભગવાનને આ કાર્ય કરતા અટકાવે છે. પરંતુ ભગવાન જે છે એ એની કોઈ વાત સાંભળતા નથી અને પૃથ્વીને લઈને બહાર નીકળી આવે છે અને એને જલની ઉપર સ્થિર કરી દે છે. કોઈને શંકા થાય કે ભગવાને જલની ઉપર પૃથ્વીને સ્થિત કરી તો શું એ જલમાં ડૂબી ન જાય? તો એને કહેવાનું કે ભગવાને પોતાના સામર્થ્યથી એ પૃથ્વી દેવીને જલની ઉપર સ્થિર કરેલા હતા અને ત્યારબાદ પોતાની પછાડી અપશબ્દ બોલતા આવતા હિરણાક્ષ સાથે ભગવાન વરાહનું ભયંકર યુદ્ધ થાય છે. કહેવાય છે કે એક કલ્પ પર્યંત પરબ્રહ્મ પરમાત્મા જે છે એ હિરણાક્ષની સાથે
કેવલ લીલાના માટે યુદ્ધ કરતા રહ્યા. અને પછી ખેલની અંદર હિરણાક્ષને એક તમાચું મારે છે, ત્યાં જ હિરણાક્ષ જે છે એ પછાત ખાઈને ઢળી પડે છે અને એના પ્રાણ જે છે એ નીકળી જાય છે. ભગવાન શ્રીમદ નારાયણે બ્રહ્માજીની નાસિકામાંથી જ કેમ આ વરાહ અવતાર ધારણ કર્યું? કોઈને એ બાબતની અંદર પણ સંશય થાય તો એનો ઉત્તર એ જ છે કે નાસિકા અને ગંધને પરસ્પર સંબંધ છે. નાસિકાનો ગુણ શું? તો ભાઈ ગંધને ગ્રહણ કરવું. અને પૃથ્વીની અંદર ગંધ ગુણ રહેલો છે. અને વરાહ જે છે એ વરાહની નાસિકા એટલી બધી તીવ્ર હોય છે કે કેટલાય યોજન દૂર પડેલી વસ્તુને પણ વરાહ જે છે એ સૂંઘતા ખોળી લે છે અને એની પાસે જાય છે. તે જ પ્રમાણે આ પૃથ્વીના ઉદ્ધારનું કાર્ય કરવાનું અને પૃથ્વીને શોધવાની હતી. અને પૃથ્વીને શોધવા માટે એ ભગવાને વરાહ રૂપ ધારણ કર્યું. કારણ કે વરાહ જે છે એ જ હજારો યોજન દૂર પડેલી વસ્તુને પણ સૂંઘતા એને ખોડી નાખે છે. અને એટલે માટે ભગવાને વરાહ રૂપ ધારણ કરેલું અને સૂંઘતા ગયા અને પૃથ્વીને ખોડી નાખી અને પોતાના દંત સૂળોની ઉપરને ધારણ કરી ભગવાન જે છે એ એનો ઉદ્ધાર કરે છે. વરાહના દંત સૂળ જે છે એ એટલા બધા મજબૂત હોય છે કે સિંહ જેવી અતિશય બલવાન વ્યક્તિને પણ એ દંત સૂળો દ્વારા ઘાયલ કરી દે છે. અને એટલે માટે એ પૃથ્વીને ભગવાન શ્રીમદ નારાયણ દંત સૂળોની ઉપર ધારણ કરીને જન્મથી બહાર કાઢે છે. આ પ્રમાણે વરાહ અવતારનું ચરિત્ર જે છે શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધની અંદર કહેલું છે. મહાભારતની અંદર પણ વરાહ ભગવાનનું ચરિત્ર આવે છે, પરંતુ કલ્પભેદે કરીને એની અંદર થોડી ભિન્નતા આવે છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી એવું કહે છે કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી અને સૃષ્ટિ રચના કરતા એટલી બધી સૃષ્ટિની રચના થઈ ગઈ કે એને લઈને ધરાતલ જે છે એ રસાતલની અંદર જવા લાગ્યું. કારણ કે તે વખતે શેષ ભગવાન જે છે એનું પ્રાગટ્ય થયું ન હતું. અત્યારે શેષ ભગવાન જે છે એ પોતાના ફણાઓની ઉપર આ ધરાતલને ધારી રહ્યા છે, પરંતુ તે વખતે શેષ ભગવાનનું પ્રાગટ્ય થયું ન હતું. અને એને લઈને બ્રહ્માજીએ રચેલી સૃષ્ટિ એ રસાતલનો આશ્રય કરવા લાગી. ધરાતલ જે છે એ જલની અંદર ડૂબવા લાગ્યું. ત્યારે કહેવાય છે કે શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ વરાહનું રૂપ ધારણ કરે છે અને પાતાળમાં જતી પૃથ્વીને પોતાના દંત સૂળોની ઉપર ભગવાન ધારણ કરે છે અને ધરાતલનો ઉદ્ધાર કરે છે. આ પ્રમાણેની કથા મહાભારતની અંદર જોવા મળે છે. ભક્તો, વરાહ ભગવાન જે છે એ કોઈ સામાન્ય નથી, પરંતુ સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનનો અવતાર છે. શાસ્ત્રોની અંદર એમની સર્વોપરી તરીકે પણ સ્તુતિ થયેલી છે. જેમ કે શ્રીમદ ભાગવતની અંદર, વિષ્ણુ પુરાણની અંદર ભગવાન
વરાહની સર્વોપરી તરીકે સ્તુતિ કરવામાં આવેલી છે. વિષ્ણુ પુરાણ અંશ 1 અધ્યાય 4 14 થી 18 પર્યંતના શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજીના પિતા પરાશર મુનિ પોતે કહે છે, સર્ગાદિષુ પ્રભુ બ્રહ્મ વિષ્ણુ રુદ્રાત્મ રૂપ ડ્રુક. અર્થાત કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવા માટે હે પ્રભુ આપ જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપે વિરાજમાન છો. એમાં વિષ્ણુ જે છે એ વિષ્ણુ રૂપે આપ જ સ્વયં છો અને આ જગતનું નિયમન કરો છો. સર્વોપરી શબ્દની અંદર જે ઉપરી શબ્દ આવે છે તેનો અર્થ થાય છે નિયમન કરનાર, અને જે નિયમન કરનાર હોય તેને સર્વોપરી કહેવાય. અહીં વરાહ ભગવાનને બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું રૂપ ધારણ કરનારા કહ્યા છે, અને વિષ્ણુ તરીકે એ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં છે, અર્થાત કે વરાહ ભગવાન જ છે, અને એ જ સૃષ્ટિનું નિયમન કરે છે. એટલે માટે વરાહ ભગવાનને સર્વોપરી કહેવામાં આવેલા છે. આ ઉપરાંત વરાહ અવતાર જે છે એ પરિપૂર્ણ અવતાર છે, કારણ કે નારદ પુરાણની અંદર તથા ગરુડ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે પરિપૂર્ણાની રૂપાણી સામાન્ય ખીલ રૂપતઃ, કે રામકૃષ્ણાદિક ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે. અહીં રામકૃષ્ણાદિક છે, આદિ તરીકે વરાહ અવતાર જે છે એ પણ ગ્રહણ કરી લેવાનો છે. આ જ વાત હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ પણ લખેલી છે. આધારાનંદ સ્વામી કહે છે, પૂર 10 તરંગ 37 25મી ચોપાઈની અંદર કે ભગવાનના બધા અવતારો જે છે એ પૂર્ણ છે. એટલે વરાહ અવતાર જે છે એ પણ ભગવાનનો પૂર્ણ અવતાર છે. લોયાના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ જે છે એ પોતે કહે છે કે એ જ અક્ષરધામના અધિપતિ અનંત ઐશ્વર્ય અને અનંત સામર્થ્યથી યુક્ત થઈને મત્સ્ય કચ્છ વરાહ આદિ રૂપોનું ધારણ કરે છે. અહીં વરાહ રૂપ પણ લખેલું છે, ને અગાડી લખેલું છે અનંત સામર્થ્ય અને અનંત ઐશ્વર્ય. અર્થાત કે વરાહ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે પણ એની અંદર અનંત સામર્થ્ય હતું અને અનંત ઐશ્વર્ય હતું. જે સમયે જેટલું કાર્ય કરવાનું હોય ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એટલું સામર્થ્ય જે છે એ પ્રગટ કરતા હોય છે. શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંદના 13મા અધ્યાયના 37મા શ્લોકની અંદર વરાહ ભગવાનને સર્વ અવતારના અવતારી પણ કહેલા છે. જેમ કે ઋષિ મુનિઓ સ્તુતિ કરતા પોતે કહે છે કે દીક્ષા અનુજન્મો પશતઃ શિરોધરમ, અર્થાત કે વારંવાર અવતાર લેવો એ યજ્ઞ સ્વરૂપ આપની દક્ષિણીય ઇષ્ટિ છે. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે હે પ્રભુ આ વરાહ જે છે એ જ વારંવાર અવતાર ધારણ કરો છો. આ ઉપરાંત પદ્મ પુરાણની અંદર સૃષ્ટિખંડ અધ્યાય 77 શ્લોક 91 થી 100 ની અંદર પણ વરાહ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે કહેલા છે. અર્થાત કે વરાહ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ છે. વિષ્ણુ પુરાણ અંશ 1 અધ્યાય 4 17મા શ્લોકની અંદર પણ પૃથ્વી દેવી વરાહ ભગવાનની સ્તુતિ કરતા બોલ્યા કે હે પ્રભુ તમારું જે પરમ તત્વ છે તેને તો કોઈ જાણતું નથી, અતઃ આપનું જે રૂપ અવતારોમાં પ્રગટ થાય છે તેની જ દેવલોકો પૂજા કરે છે. અર્થાત પૃથ્વી દેવી કહે છે કે આપનું જે રૂપ જે છે, અર્થાત કે આપ જે પરમ તત્વ છો
અને જે ભગવત ધામની અંદર બિરાજમાન છો તેને કોઈ જાણતું નથી, પરંતુ આપ પ્રભુ ધરાતલની ઉપર અનેક રૂપ ધારણ કરીને પ્રગટ થાઓ છો, તેની જ દેવતા લોકો મનુષ્ય લોકો પૂજા કરે છે. આ પ્રમાણે કહી પૃથ્વી દેવીએ પણ સ્પષ્ટ રૂપે કહ્યું કે ભગવાન વરાહજી છે એ સર્વ અવતારોના અવતારી છે. ભવતો યત પરમ તત્વમ તન્ન જાનાતિ કશ્ચન અવતારેષુ યદ રૂપમ તદ અર્ચંતી દિવૈકશઃ. આ પ્રમાણે પૃથ્વી દેવી પણ વરાહ ભગવાનની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરે છે. તો કોઈ વ્યક્તિને સંશય થાય કે દરેક અવતારોની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરવામાં આવી, તો આની અંદર સર્વ અવતારી કોણ? તો એનો પણ ઉત્તર જે છે એ હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ બહુ સુંદર આપેલું છે. આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે જેને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેને માટે એ જ સર્વોપરી છે અને સર્વ અવતારી છે. માટે ભક્તો, જે રૂપે તમને પરબ્રહ્મ પરમાત્માના દર્શન થયા અને જે સ્વરૂપની તમે આરાધના કરો છો, તમારે માટે એ જ સર્વોપરી છે અને સર્વ અવતારી છે. આમ માનીને એ પરમાત્માની ઉપાસના કરવાની છે. વરાહ અવતાર જે તિથિએ પ્રગટ થયો છે, અર્થાત કે શ્રાવણ માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે વરાહ ભગવાનનું પ્રાગટ્ય છે. એ દિવસે વરાહ ભગવાનનો ઉત્સવ કરવાની પણ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણ 61મા અધ્યાયની અંદર 20 થી 26મા શ્લોકની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ ઉત્સવમાં પૂજકજન વાસુદેવ ભગવાનને જ વરાહપણે ભાવના કરે. તે ઉત્સવમાં ભગવાનને કસુંબલ વસ્ત્રો ધરાવે, નૈવેદ્યમાં દૂધપાક, વડા વગેરે વિશેષતઃ સમર્પે. વરાહ પ્રાદુર્ભાવના વર્ણનવાળા કીર્તનો આ ઉત્સવમાં તો ગવડાવે. મહાપૂજા વિધાનથી ભગવાનની પૂજા કરે અને પૂજનના અંતે ભોજન કરે. અથવા વૈભવ સતે અર્ચકજન યથાશક્તિ સુવર્ણમય વરાહ કરાવે. કેવા? તો નરાકાર, વરાહ વદન, કિંચિત પુષ્ટ શરીર, અતિ ભયંકર આકારવાળા, ચતુર્ભુજ, ગદા, ચક્ર, શંખ, પદ્મધારી, બે હાથ જોડી રહેલા, નમ્ર મુનિગણોએ સ્તુતિ કરાયેલા આવા શ્રી વરાહ અર્ચા સ્વરૂપ કરાવે. શ્રીને એમની વામ કુણીના આશ્રયવાળી કરે, અર્થાત લક્ષ્મીજી જે છે તેને વરાહ ભગવાનની ડાબી બાજુ સ્થાપવા. ધરા અનંતને એમના ચરણના અનુયાયી કરે. પછી મધ્યાહન સમયે વરાહ ભગવાનની પૂજા કરે. અર્થાત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેની પાસે દ્રવ્ય હોય, સામર્થ્ય હોય, એણે સુવર્ણની વરાહ ભગવાનની મૂર્તિ બનાવી એમનું પૂજન કરવું. જેની પાસે દ્રવ્ય નથી, સામર્થ્ય નથી, એણે પોતે પ્રતિમાની અંદર જ વરાહ ભગવાનને ધારણ કરવા, એની ભાવના કરવી અને પછી વરાહ ભગવાનનું પૂજન કરવું. આ પ્રમાણે વરાહ ભગવાનનું પૂજન કર્યા બાદ એ અર્ચકે મધ્યાહન સમય બાદ ભોજન કરી લેવું. કારણ કે આપણા વૈષ્ણવ સંપ્રદાયની અંદર વરાહ ભગવાનના પ્રાગટ્યના દિવસે ઉપવાસ રાખવાનો હોતો નથી. કારણ કે વૈષ્ણવ સંપ્રદાયની અંદર વર્ષ દરમિયાન કેવલ 29 ઉપવાસ જ કરવાના કહ્યા છે. 24 એકાદશી, આ ઉપરાંત વામન દ્વાદશી, કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, ઋષિ ચતુર્દશી અને શિવરાત્રી, આ 29 જ ઉપવાસ કરવાના કહ્યા છે.
બાકીના જેટલા પણ ભગવાનના પ્રાગટ્યના દિવસો આવે છે એ દિવસે કેવલ એ ભગવાનનું પૂજન કરવાનું છે અને પૂજનના અંતે આપણે પારણા કરી લેવાના છે. આ પ્રકારનું વિધાન જે છે એ શાસ્ત્રોકારોએ કરેલું છે. માટે બધા જ ભક્તો વરાહ ભગવાનના પ્રાગટ્યના દિવસે અવશ્ય વરાહ ભગવાનની પૂજા કરજો, એમની સ્તુતિ કરજો અને એને વિવિધ પ્રકારના નૈવેદ્યો જે શાસ્ત્રોમાં કહેલા છે એ અર્પણ કરજો, તો વરાહ ભગવાનની કૃપા જે છે એ અવશ્ય થશે. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રની અંદર એક વાત લખેલી છે કે જેના ઘરની અંદર વાસ્તુનો દોષ જે છે એ નડતો હોય તો એઓએ વરાહ ભગવાનની પૂજા કરવી, અને વરાહ ભગવાનની પૂજા કરવા માત્રથી જ જેના ઘરમાં વાસ્તુ દોષ જે છે એ વાસ્તુ દોષ બધો જ નિવૃત્ત પામશે. આ વાત મત્સ્ય પુરાણની અંદર લખેલી છે. માટે ભક્તો, જેના ઘરની અંદર કંઈક વાસ્તુ દોષ હોય અને એના ઘરની અંદર કદાચ કોઈ મુશ્કેલીઓ આવતી હોય તો તેણે વરાહ ભગવાનની અવશ્ય પૂજા કરવી. અર્થાત કે વર્ષની અંદર આ વરાહ જયંતિ જે શ્રાવણ શુક્લ ચતુર્થીને દિવસે આવે છે તે દિવસે એણે વરાહ ભગવાનની પૂજા કરી લેવી, જેથી કરીને એને ક્યારેય પણ વાસ્તુ દોષ જે છે એ નડશે નહીં. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર વરાહ ભગવાનની કથા સાંભળવા મળે છે, જોવા મળે છે. તો આ દિવસે બધા જ વરાહ ભગવાનની પૂજા કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.